થયા। ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે। મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી ફ્લાઇટ નંબર 6E058 ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાઈ છે। BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે। હાલમાં સિક્યુરિટી પ્રોટોકોલને અનુસરવામાં આવી રહ્યું છે। CISF અને લોકલ પોલીસ પણ અત્યારે અલર્ટ મોડ પર છે। તો અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરાઈ છે અને હાલ તપાસ ચાલી રહી છે। એરપોર્ટ પર અલર્ટ પણ અપાયું છે। શંકાસ્પદ વસ્તુ મળે છે કે કેમ તેને લઈને આ તપાસ હાથ ધરાઈ છે। અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે કારણ કે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી। તો બાયોવેપન અને શંકાસ્પદ વ્યક્તિ અંગે પણ તપાસ થઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ પર અલર્ટ અપાયું છે। ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી અને ત્યારબાદ તેનું ચેકિંગ જવાની હતી હૈદરાબાદ, પરંતુ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। તો બાયોવેપનની વાત સામે આવી રહી છે। આ સાથે એક શંકાસ્પદ વ્યક્તિ પણ ફ્લાઇટમાં કદાચ હોઈ શકે છે તેવી પણ વિગતો। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી વિભુ આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિભુ, ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, અત્યારે કઈ રીતે તપાસ ચાલી રહી છે? સંધ્યા, અત્યારે જે રીતે અપડેટ આવી રહ્યું છે કે અત્યારે અમે પણ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત છીએ અને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે મદીનાથી હૈદરાબાદ જયેલી જે ફ્લાઇટ હતી તેને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી। એરલાઇન્સને ઈમેલ આવ્યો હતો કે બોમ્બમાં ફ્લાઇટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે અને તેને લઈને જ પછી અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવા માટેની મંજૂરી લેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડિંગ થતાની સાથે જ જે પ્રવાસીઓ છે, લગેજ છે અને ફ્લાઇટ આ તમામનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જે તમામ પેસેન્જરો છે તે અંદરની તરફ જ છે, અરાઇવલ ગેટમાં તેઓ છે અને તેઓનું પણ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે લગેજ છે તે લગેજનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ પ્રાથમિક તારણ પ્રમાણે અત્યારે જાણવા મળ્યું છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તેમ છતાં પણ આખી પૂર્ણ તપાસ છે તે કરવામાં આવશે। એક વાત એ પણ હતી કે બાયોવેપન પણ હોઈ શકે, કોઈ શંકાસ્પદ વ્યક્તિ પણ હોઈ શકે। આ તમામ પ્રકારની જે વાત કરવામાં આવી હતી તેને લઈને જ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર છે તે ચેકિંગ ચાલી રહ્યું છે। ઘણી વખત એવું પણ બને છે કે વારંવાર આવા ઈમેલ મળતા હોય છે, તપાસ કરે છે પણ તપાસમાં કશું પણ મળતું નથી હોતું, પરંતુ જ્યારે પણ આવા ઈમેલ આવતા હોય છે, કોઈ દ્વારા મેસેજ કરવામાં આવતા હોય છે તો તેને સુરક્ષા એજન્સી દ્વારા સતર્કતાને ભાગરૂપે, સલામતીના ભાગરૂપે એ મેસેજને ધ્યાનમાં રાખી અને તપાસ કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ સ્થાનિક પોલીસ અને જે સુરક્ષા એજન્સીઓ છે તે તમામ દ્વારા ચેકિંગ છે તે હાલ પણ અત્યારે ચાલી રહ્યું છે અને અમદાવાદ એરપોર્ટ પર પણ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કે તમામ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ જ ફ્લાઇટને ટેક ઓફ માટેની મંજૂરી આપવામાં આવશે। વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દેશની જાસૂસી કરતા બે ગદ્દારો દબોચાયા છે। ગુજરાત ATSને મળી છે મોટી સફળતા। દમણમાંથી મહિલા, ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ। બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા। આરોપી AK સિંઘ અગાઉ સેનામાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક રીતે કરતો હતો મદદ। મહિલા જાસૂસનું નામ રશ્માની રવિન્દ્ર પાલ, જ્યારે કે અજય કુમાર સિંઘ દીમાપુરમાં આર્મીમાં સુબેદારનું કામ કરતો હતો। અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીના બદલી સહિતની માહિતી પણ શેર કરતો હતો। વોટ્સએપમાં અલગ અલગ અકાઉન્ટ બનાવ્યા હતા। તો રસમની આર્મીના લોકો સાથે જ પરિચય વધારી માહિતી પણ મેળવી હતી। હની ટ્રેપ કરીને માહિતી કઢાવતી હતી। इन्वेस्टिगेशन के दौरान हमको ये माहिती मिली है कि ये दो जो एक्यूज हमने जो पकड़ा है ये लोग देश विरोधी कार्यवाही कर रहे थे, जिसके अंदर हम तपास करते ये जानने को मिला है कि जो पहला आरोपी अजय कुमार सिंह जो है अभी हाल गोवा में रहता है। एक डिस्टिलरी में सिक्योरिटी ऑफिसर तरह के काम करते हैं। मूल निवासी बिहार का है। जो एक पाकिस्तानी ऑपरेटिव जिसका नाम
अंकिता शर्मा नाम का एक एंटिटी के साथ व्हाट्सएप के ऊपर कांटेक्ट में आया था जब ये 2022 में आया था, जब ये दिमापुर में आर्मी में सूबेदार के तरीके काम करता था। तब से लेके अभी तक ये कांटेक्ट में रहा था। कॉन्स्टेंटली आर्मी के अलग अलग मूवमेंट, आर्मी ऑफिसर्स के बदली, इनका जो भी इंफॉर्मेशन है ये अंकिता शर्मा के साथ ऑनलाइन में शेयर करता रहता था। दूसरे आरोपी जो रश्मनी है, जो मूल निवासी है दमन का, यूपी का, पर अभी हाल रहती है दमन में, वो भी व्हाट्सएप में ऑनलाइन में एक खालिद अने अब्दुल सत्तार करके 2 आदमी के साथ संपर्क में आया था, जिसके कहने से ये उनका ये कहना था कि ये उनके बागरूप में काम करे और अलग अलग आर्मी के मूवमेंट और आर्मी ऑफिसर्स के इंफॉर्मेशन पता करके उनको पहुंचाए। જામનગર બેડીમાં જૂથ અથડામણ થઈ છે। સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો। બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણની આ ઘટના, 2 જૂથ રસ્તા પર ઉતરી આવ્યા હતા, ખુરશી પથ્થર સહિત વડે મારામારી કરી હતી। ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો મારામારીની આ ઘટના સામે આવી છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક ટોળું આખું એક વ્યક્તિને માર મારી રહ્યું છે। લાત, ઘુસ્સા, ફેંટ પકડીને માર મારવામાં આવી રહ્યો છે। પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। તો સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો અને મારામારી સુધી પહોંચ્યો। પરિણીતાના મોત બાદ પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં થઈ છે મારામારી। સાસરિયા અને પિયરિયા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। પરિણીતાના મોત બાદ બંને પક્ષો બાખડવા લાગ્યા। રણોલીમાં રહેતી નેન્સી ભાવેશવાદી નામની યુવતીએ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। તો ગત રાત્રે નેન્સીના પરિવાર પર ફોન આવ્યો કે નેન્સીની તબિયત ખરાબ છે, જે બાદ પિયરિયા પક્ષના લોકો હોસ્પિટલ પહોંચ્યા અને જ્યાં નેન્સી મૃત હાલતમાં મળી આવી છે। પિયરિયા પક્ષે આરોપ લગાવ્યો છે અને જે બાદ રોષ ફાટી નીકળ્યો। દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ। બંને પક્ષો સામસામે આવી ગયા અને મારામારી પર ઉતરી આવ્યા હતા। બંને પક્ષો વચ્ચે બબાલ થતા પોલીસ પણ દોડી આવી હતી। સુરતમાં હોટલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। 22 હોટલ સંચાલકો, દુકાન માલિકો સામે કાર્યવાહી। સીસીટીવી કેમેરા ન લગાવાતા કાર્યવાહી। જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધીને કાર્યવાહી। અગાઉ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સૂચના અપાઈ હતી। હોટલ અને દુકાનની અંદર અને બહાર સીસીટીવી કેમેરામાં લગાવવા માટે, આ કેમેરા લગાવવા માટે, કારણ કે સુરક્ષાની રીતે પણ એ જરૂરી છે, માટે સૂચના અપાઈ હતી અને સૂચના આપ્યા છતાં પણ અમલવારી ન કરાતા કાર્યવાહી કરાઈ છે। મૈધરપુરામાં મનપાની કાર્યવાહી। શહેર પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બાદ ગુનો નોંધીને કાર્યવાહી અને સાથે તમામ હોટલમાં ખોરાકના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે। दूध, घी, पनीर जी अलग अलग वस्तुओं बनावटों और उत्पादन करती संस्थाओं तपास करवानुं चालू है। जे तदुपरांत सूरत में अलग अलग रेस्टोरंटों, जे लारीओ पर खोराकનું વેચાણ થાય છે, લોકો જાતે બનાવે છે, તેની ફૂડ ક્વોલિટીનું તપાસ કરવાનું, તે બધી કામગીરી પૂરજોશમાં ચાલુ છે। ગત રોજ સાહેબોની સૂચનાથી અને માર્ગદર્શનથી અમે ડુમ્મસ વિસ્તારમાં આવેલ 68 સંસ્થાઓને ચેક કરી અને તેમાંથી 103 નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। છોટાઉદેપુરમાં વધી રહેલા રોગચાળાને લઈ નગરપાલિકા એક્શનમાં છે। નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારી પર ચેકિંગ હાથ ધરાયું છે। ચેકિંગ દરમિયાન મળેલ અખાદ્ય સામગ્રી જપ્ત કરાઈ છે અને નષ્ટ કરવામાં આવી। નગરપાલિકાએ ખાણીપીણીના લારી માલિકોને પણ દંડ ફટકાર્યો છે। નગરપાલિકાની જુદી જુદી વિસ્તાર જે છે તેમાં જે ખાણીપીણીની લારીઓ પર પ્રાથમિક ચકાસણી કરતા શંકાસ્પદ મુદ્દામાલ જે દેખાઈ આવેલ હતો એનો આજરોજ નગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે અને એઓને ચેતવણી આપવામાં આવેલ છે કે બીજી વાર આવો માલ ન રાખે અને નગરપાલિકાના જે રહેવાસીઓ તેને સુંદર જમણવાર મળે તે માટે અમે આજરોજ ચકાસણી માટે નીકળ્યા હતા। પંચમહાલના ગોધરા નજીક લુણાવાડા હાઈવે માર્ગ ઉપર આવેલા ખાંડિયા અને અમદાવાદ દાહોદ બાયપાસ ઉપર લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, કારણ કે બાયપાસ ઉપર
દરુણિયા ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને ગામની સ્કૂલના સામેના ફળિયા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ શાળાએ અવરજવર માટે ફરજિયાત હાઈવે માર્ગ ઓળંગવો પડે છે। આ હાઈવે પરથી આવતા જતા વાહનોને લઈ અકસ્માતોની શક્યતા રહેલી છે। વળી અગાઉ પણ આ માર્ગ પર અકસ્માત થઈ ચૂક્યા છે અને જેથી વાલીઓ દરરોજ પોતાનું કામ પડતું મૂકી પોતાના બાળકોને શાળામાં લેવા અને મૂકવા માટે મજબૂર છે। વાલીઓ બસ એક જ માંગ કરી રહ્યા છે કે હાઈવે ક્રોસિંગ સ્થળોએ ગતિ અવરોધક જે છે તે મૂકવામાં આવે। જ્યાં પેટ્રોલ પંપ હોય, ઔદ્યોગિક કેન્દ્રો હોય ત્યાં બમ મૂકે છે, તો જ્યાં આ જગ્યા એવી છે શાળાઓ કે જ્યાં બમ મૂકવા ખૂબ જરૂરી છે। વહીવટી તંત્રએ તાત્કાલિક આવી જગ્યાઓ પર બમ મૂકવા અમારી માંગ અને રજૂઆત છે। મારા પપ્પાના આવે તો લગન અહીં અમે ઉભા રહીએ છીએ। અહીં રોજ હાઈવે રોડ ક્રોસ કરવામાં અમને બહુ તકલીફ પડે છે। પ્રાથમિક શાળા છે, રોજ હું સવારે 10 વાગે છોકરાને મૂકવા આવું, આજે 5 વાગે બી લેવા આવું। શિક્ષકો આ બાજુ બી મૂકી જાય છે, પણ અમને ભય લાગે છે। પહેલા બી 2-4 અકસ્માત થયેલા, વાહન ધીમે ચાલે એ માટે 2 બમ મૂકવા જોઈએ અને છોકરાને લેવામાં એટલા માટે આવવું પડે છે। મેન હાઈવે છે એટલે રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે। કાયમ માટે લેવા આવવા પડે, મૂકવા આવવું પડે, ગાડી લઈને લેવા આવવું પડે, કોઈ ઘેર હોય ના હોય। આ રોડ પર અવારનવાર વારન કરીએ અકસ્માતનો ભય બહુ થઈ શકે છે। એના માટે આ છોકરાઓ માટે અમને અહીંયા બમ્પ અથવા ડિવાઈડરની જરૂર છે। ખાંડિયા ગામની બિલકુલ હાઈવેની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે, તો નાના નાના છોકરાઓ પ્રાથમિક શાળાની અંદર ભણવા જાય અને વાહનો લગભગ 80-90-100ની સ્પીડ પર વાહનો જાય છે। હવે આટલી સ્પીડમાં વાહન જતું હોય અને નાનો બાળક જો એકદમ ક્રોસ કરવા જાય એટલે બી જાય એટલે વાહનવાળા બી ગભરાઈ જાય અને છોકરું ગભરાઈ જાય। એમાં અગાઉ બી લગભગ 2-3 વખત એક્સિડન્ટ થયેલા છે આ રીતે। તો લોકોનું કહેવું છે કે પેટ્રોલ પંપ અને ખાનગી સંસ્થાઓ સહિત અકસ્માત દહેશતવાળા સંભવિત સ્થળોએ ગતિ અવરોધક મૂકવામાં આવે તે શાળા સામે કેમ નથી। આવી સ્થિતિ વચ્ચે પણ વિદ્યાર્થીઓ અહીં દરરોજ અભ્યાસ કરવા આવે છે। તેમના વાલીઓ કામ પડતું મૂકી બાળકોને લેવા મૂકવા જાય છે। એટલું જ નહીં, શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પણ બાળકોને હાઈવે ક્રોસ કરાવવામાં મદદ કરતા હોય છે। દાહોદ જઈ રહેલા બાયપાસ માર્ગ ઉપર આવેલા દરુણિયા ગામ પાસે પ્રાથમિક શાળા આવેલી છે અને પ્રાથમિક શાળામાં ઢોલી ફળિયાના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે। તેના જે વાલીઓ છે વિદ્યાર્થીઓને તે સતત હાઈવે માર્ગ ક્રોસ કરવા માટે અકસ્માતનો ભય સતાવતો હોય છે। હું આપને દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે દરરોજ નિત્યક્રમ મુજબ આવતા હોય છે અને જ્યારે પણ વાલીઓ આવતા હોય ત્યારે બાળકો પણ આ પ્રકારે રાહ જોતા હોય છે। અકસ્માતની સતત દહેશત વચ્ચે અહીંથી આ વિદ્યાર્થીઓ અને વાલીઓ પસાર થતા હોય છે, જેથી અહીંયા જે અહીંના સ્થાનિકો છે તેઓ દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, સાથે સાથે જ અહીંયા અથવા તો બેરિકેડિંગ કરવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે પૂર ઝડપે ભારદાયી જે વાહનો છે તે જતા હોય છે ને તેમાં જે અકસ્માતની જે સતત દહેશત રહેતી હોય છે, ભય રહેતો હોય છે, જેથી વાલીઓ પોતાના ઘરનું કોઈ પણ કામકાજ છોડી અને પોતાના જે સંતાનો છે તેને લેવા માટે આવતા હોય છે। આ ચોકડીની વાત કરવામાં આવે તો દરુણિયા ચોકડી પાસે અગાઉ અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને વાલીઓમાં એક ઉગ્ર માંગ જોવા મળી રહી છે કે જે કટ આપેલો છે શાળામાં પ્રવેશવાનો ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી જતા માર્ગે અકસ્માત, ટ્રક સાથે ઇકો કાર અથડાતા ટ્રક ચાલકનું મોત થયું છે। ઇકો ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો છે। અકસ્માત બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે ટ્રક જઈ રહી છે ઝઘડિયા જીઆઈડીસી આ માર્ગ છે ને ત્યાં ગાડી પલટી ખાઈ ગઈ હતી। ટ્રક સાથે ઇકો કાર અથડાઈ અને ત્યારબાદ ગાડી પલટી ખાઈ ગઈ, જેના સીસીટીવી સામે આવ્યા છે। તો ટ્રક સાથે ઇકો કાર અથડાતા ટ્રક ચાલકનું મોત થયું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ દિવસના આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। માર્ગ અકસ્માત જેમાં ટ્રક ચાલકનું મોત, કારણ કે ટ્રક ઊંધો પડી ગયો હતો, પહેલા કાર સાથે અથડાયો અને ત્યારબાદ તે પલટી ખાઈ ગયો। રાજકોટમાં 2 એક્ટિવા વચ્ચે અકસ્માત। યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં અકસ્માત સર્જાયો। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ। સોસાયટીની નાની ગલીઓમાં સ્પીડ બ્રેકર અને સિગ્નલ ન હોવાથી
4 રસ્તા પર આવા બનાવ બનતા હોય છે। તો દ્રશ્યમાં જોઈ શકો છો, બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને સ્પીડ બ્રેકર ન હોવાના કારણે બંને જે વાહન ચાલકો છે પોતાની સ્પીડમાં હતા, જો કે ઓવર સ્પીડ પણ ન હતી, તેમ છતાં પણ તેઓ એકબીજા સાથે અથડાઈ ગયા અને બંને ધડામ દઈને નીચે પડ્યા હતા। હવે આનું કારણ એ છે કે સ્પીડ બ્રેકર નથી। જ્યાં 4 રસ્તા હોય છે ત્યાં હંમેશા સ્પીડ બ્રેકરની જરૂર હોય છે, જેથી રસ્તો ઓળંગતી સમયે કોઈ પણ વાહન જે છે તે ધીમું પડી જાય અને ત્યારબાદ તે આગળ વધી શકે અને તે જોઈ શકે કે આસપાસથી સામેથી બીજા કોઈ વાહન આવી રહ્યા છે કે નહીં। તો બે દ્રશ્યો બતાવી રહ્યા છે। બંને દ્રશ્યોમાં સામ્યતા એ છે કે એક જ જગ્યાના દ્રશ્ય છે અને આ એક જ જગ્યાએ અકસ્માત સર્જાયો છે અને કારણ મુખ્ય જે મેં જણાવ્યું એ પ્રમાણે કે સ્પીડ બ્રેકર નથી। ત્યારે રાજકોટ મનપાને કહેવું પડશે કે આ સ્પીડ બ્રેકર ક્યારે મૂકશો? શું કોઈના મોત બાદ જાગશે તંત્ર? ઉત્તર પ્રદેશમાં માઉમાં બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે। પૂરપાટ દોડતી એક બોલેરો જીપ અને એક કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો। ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો। લોકો ઝડપથી પોતાનો જીવ બચાવવા માટે પોતાના વાહનમાંથી બહાર નીકળી ગયા હતા અને આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને નુકસાન થયું છે। અને જો કે આ અકસ્માત દિવસે થયો હતો તો દુકાનમાં લોકોની અવરજવર સમયે જાનહાનિ થઈ શકી હોત। માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી। સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પૂર્ણ કરાઈ છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે। સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે। ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ તે તૈયાર થઈ ચૂક્યા છે, આથી વધારાના। બીજી તરફ ખાતરની તંગીને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી કે બધાને જોઈએ એટલું ખાતર મળશે। અમારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે, પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે। રાધનપુર કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવી ગયો છે। રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામે આવી ગયા। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના કોંગ્રેસના નેતાઓની સામે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતરપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ભચા આહિર જાહેર મંચ પર બાકડી પડ્યા હતા। તું મેમે પર આવી ગયા હતા। જાહેરમાં એકબીજા પર કોંગ્રેસ પાર્ટીની પથારી ફેરવતા હોવાના આક્ષેપ કર્યા। તો બંને વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મંચ પરથી ભાષણ આપતી વખતે 2027ની ચૂંટણીમાં રઘુ દેસાઈને મત આપવા અપીલ કરી। સાંભળો। આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો। જેને લઈને સ્ટેજની સામે બેઠેલા કોંગ્રેસના આગેવાન ભચા આહિર ઉકળી ગયા। કિરીટ પટેલને જાહેરમાં રોક્યા, જેનાથી સ્ટેજ પર તણાવ સર્જાયો હતો। વિવાદ વધતા કિરીટ પટેલે ભચા આહિર પર આક્રોશ વ્યક્ત કર્યો અને તેમને પક્ષને નુકસાન પહોંચાડનારા ગણાવ્યા હતા। શાંતિ રાખો એટલે એમ ના હોય, તમે ગામ જે છે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે। પથારી તમે ફેરવો છો, તમે ઉમેદવારનું તો પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરવાનું કરો ને। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય
યાત્રાધામ સોમનાથમાં ફૂડ વિભાગે અચાનક હાથ ધર્યું ચેકિંગ. સોમનાથ મંદિર નજીક હોટલ, રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણી સ્ટોલમાં તપાસ કરવામાં આવી. 3,865 રૂપિયા કિંમતનો 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. ફૂડ વિભાગ દ્વારા 13 જેટલા નમૂના લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે. ચેકિંગ અભિયાન આગળના દિવસોમાં પણ વ્યાપક બને તેવી શક્યતા છે. સુરતના ઝાપા બજાર સોસાયટીમાં વોહરા સમાજના આગેવાનોની દાદાગીરી સામે આવી છે. સોસાયટીના મુખ્ય રસ્તા પર લોખંડના ગેટ, બાઉન્સર મૂકી લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. મહાનગરપાલિકાએ સપ્ટેમ્બરમાં એક ઠરાવ કરી આ રસ્તો માત્ર રાહદારીઓ માટે ફાળવ્યો હતો, પરંતુ વોહરા સમાજના આગેવાનોએ 4 જગ્યા પર લોખંડના દરવાજા મૂકી દીધા અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, નહીં કે સ્થાનિક લોકો પર. રસ્તા પર કબજો કરતા સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂક્યો છે, ને જેથી એટલું જ નહીં, પૂર્વ નગર સેવકે આ મામલે સંસ્થાના લોકોને નોટિસ પણ આપી છે. કે સુરત મહાનગરપાલિકાને એક બ્રિજ બનાવવા માટે જગ્યાની જરૂર હતી, તો એમાં એમણે જે ખાનગી જગ્યા છે, એક ધર્મ વિશેષને ખાનગી જગ્યા આપવા માટેનો એક ઠરાવ કરી દીધો અને જાહેર રસ્તાઓ જે લોકોની સામૂહિક એમની મિલકત છે એમને જાહેર રસ્તાઓ વેચી દેવામાં આવ્યા અને ત્યાં ફક્ત લોકો અવરજવર કરી શકે, કોઈ પણ વાહન વ્યવહાર ન જઈ શકે એવો ઠરાવ કર્યો. પરંતુ હાલ સ્થળ પર જોશો તો એ ફક્ત જે સંસ્થાના લોકો છે એ જ જાય છે, એમની ગાડીઓ જાય છે. ત્યાંના જે મૂળ સુરતીઓ છે એ લોકો ત્યાં જઈ નથી શકતા, એમને 2 કિલોમીટર ફરીને જવું પડે છે. સુરતનો ઝાપા બજાર અને ઝાપા બજાર દાઉદી વોરા સમાજના ધર્મગુરુની ગાડી આવેલી છે અને અહીંયા દેવડી એટલે કે તેમની યુનિવર્સિટી આવી છે. દેશભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે. રેસિડેન્ટ વિસ્તાર છે અને અહીંયા વાહનોનો ટ્રાફિક જામ થતો હતો, જેને લઈને 29/9/2025ના રોજ મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો હતો અને આ ઠરાવમાં દેવડી વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. માત્ર રાહદારીઓ માટેની આ જગ્યા ફાળવી છે કે આ વિસ્તારમાંથી જો પસાર થવું હોય તો વાહનો નહીં પણ રાહદારી પસાર થઈ શકે, કારણ કે આ એરિયાના લોકો અહીંયાથી આ જે ગલી દેખાય છે તેમાં વાહનો લઈને જતા હતા, તેમના પર પ્રતિબંધ મૂકી માત્ર રાહદારી માટે આ જગ્યા ચાલુ રાખવા માટેનો ઠરાવ કર્યો છે. પણ સમાજના લોકોએ તો આ જગ્યા પર કબજો કરી દીધો છે. લોખંડના ગેટ મૂકી દીધા છે અને બાઉન્સરો મૂકી દીધા છે. કહી શકાય કે આ ધર્મના લોકો જ માત્ર આ રોડનો ઉપયોગ કરી શકે, વાહનો જોડે જઈ શકે, કારણ કે ઠરાવમાં વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પગપાળા જવાની વાત છે ત્યારે અહીં તો વાહનો લઈને જઈ શકાય છે અને આ વિસ્તારના જે લોકો છે તેમને પગપાળા પણ અહીંયાથી જવા દેવામાં નથી આવતો. એટલે કે મહાનગરપાલિકાએ ઠરાવ રાહદારીનો કર્યો છે, પણ અહીંયા તો જગ્યા પર અલગ અલગ 3 થી 4 જગ્યા પર આ પ્રકારે લોખંડના ગેટ બનાવી બાઉન્સરો મૂકી દેવામાં આવે છે અને રાહદારીઓને જવા દેવામાં નથી. એટલે કે ઠરાવ રાહદારીઓનો તો પણ અહીંયા તો તમામ પ્રકારના પ્રતિબંધ મૂક્યા હોય તેવો ઠરાવ મહાનગરપાલિકાએ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અત્યારે જે પ્રમાણે ઠરાવ કર્યો છે એ આપણે વાહનો માટે કર્યો છે, સામાન્ય નાગરિકો માટે નથી કર્યો. એટલે કોઈ પણ સામાન્ય નાગરિકને એ રસ્તા પરથી નહીં આવવા દેવાના બાઉન્સર મૂકવાની જે વાત કરી છે એ તપાસ કરશું અને ઠરાવનું નિયમ અનુસાર પાલન કરીશું. અને અગર જો નહીં પાલન થશે તો આવનારા સમયમાં આ ઠરાવને અમે કેન્સલ પણ કરી નાખીશું. સુરતના ઝાપા બજારમાં આવેલા ધાર્મિક સ્થાનની જગ્યામાં વાહનો માટે પ્રતિબંધ મૂકવાનો એક ઠરાવ 29/9/2025ના રોજ સુરત મહાનગરપાલિકાએ કર્યો હતો અને ત્યારબાદ આ ધર્મસ્થાન પર જે મુખ્ય માર્ગ છે જે લોકોની અવરજવર માટે તો તે બંધ કરી દીધો હતો. અહીંયા બોર્ડ મારેલા હતા, માત્ર રાહદારીઓ માટે, વાહનો માટે આ જગ્યા નથી. ધર્મસ્થાન હોવાને લઈને આ ઠરાવ કરવામાં આવ્યો હતો, પણ જે ધર્મસ્થાનના સંચાલકો છે તેઓએ આ જગ્યા પોતાની માલિકીની સમજી ગયા હતા અને દરવાજા મૂકીને લોકોની અવરજવર બંધ કરી દીધી હતી. ધર્મસ્થાન હોવાને લઈને વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, નહીં કે રાહદારીઓ પર. પણ માત્ર જે ધર્મસ્થાન છે અને ધર્મ સાથે જોડાયેલા લોકો જ અહીંયાથી અવરજવર કરી શકતા હતા અને અન્ય કોઈ ના આવે તે માટે ગેટ મૂકેલા હતા. આ ન્યૂઝ ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીની સુરતની ટીમે પ્રસારિત કર્યા હતા. ત્યારબાદ આજે આ મામલે વિપક્ષોએ કે શાસકોએ તમામ પાસે એનો જવાબ માંગ્યો હતો અને તાત્કાલિક અસરથી સુરતના મેયરે આદેશ કર્યા હતા, તપાસના આદેશ આપ્યા હતા અને જો ઠરાવ પ્રમાણેની કામગીરી નહીં હોય તો આ ઠરાવ રદ કરવાની વાત કરી હતી. તેના દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગેટ છે ગેટ દૂર કરવામાં આવ્યો છે, કારણ કે
મોટો વિસ્તાર છે અને વિસ્તારના લોકો જે અવર જવર કરતા હતા, કારણ કે આ ગેટ મૂકતા સ્થાનિક લોકોએ 2 કિલોમીટર સુધી ફરવું પડતું હતું, જેનો સતત વિરોધ ચાલી રહ્યો હતો અને આ લોકોની લાગણી તંત્ર સુધી પહોંચાડી અને આખરે આ ગેટ દૂર કરવાની કામગીરી તંત્ર અને ખાસ કરીને ધર્મસ્થાનના સંચાલકો દ્વારા શરૂ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં વધેલી સાયબર ક્રાઇમની ઘટના સામે લીધેલા પગલાં અંગે ગૃહમાં સવાલો કર્યા. તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે કહ્યું છે કે અત્યાર સુધીમાં 23 લાખથી વધુ ફરિયાદોના 7,130 કરોડથી વધુ નાણાં બચાવી શકાય છે. સાયબર ફરિયાદ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1930 શરૂ કરાયો છે. બેંક પાસેથી 18.43 લાખથી વધુ શકમંદોના ઓળખકર્તા ડેટા પણ પ્રાપ્ત થયા છે. 24.67 લાખ લેયર એક મ્યુલ અકાઉન્ટ્સની વિગતોની શકમંદોની રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે વહેંચણી કરાઈ છે. 8,031.56 કરોડના ટ્રાન્ઝેક્શન નકારી કઢાયા છે અને પોલીસ અધિકારીઓ તેમજ ન્યાયિક અધિકારીઓની ક્ષમતા નિર્માણ માટે સાઇટ્રેન નામનું મેસિવ ઓપન કરાયું છે અને ઓનલાઈન કોર્સિસ પ્લેટફોર્મ વિકસાવાયું છે, જેમાં 1,44,000થી વધુ અધિકારીઓ રજીસ્ટર થયેલા છે. સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટરની સ્થાપના કરાઈ છે, જ્યાં વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓ સાયબર ગુનેગારીનો સામનો કરવા ત્વરિત કાર્યવાહી અને સરળ સહયોગ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે 11.14 લાખથી વધુ સિમ કાર્ડ અને 2.96 લાખથી વધુ IMEIને બ્લોક કરી દીધા છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ધાનેરા તાલુકાના નેનાવા ખાતે બનાસ કૃષિ બજારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રક્તદાન કેમ્પ દ્વારા 55 બોટલ રક્ત એકઠું કરાયું હતું અને નાનોડા ખાતે નંદનવન માટે વૃક્ષારોપણ કરાયું, જ્યારે કે સમારવાડાની ગૌશાળામાં ગાયોને ગોળ અને ઘાસચારો આપવામાં આવ્યો હતો. આપણી પણ ફરજ બને છે કે તેમને પ્રોત્સાહન રૂપે આપણે બીજું કંઈ ના આપી શકીએ, પણ જે સેવાના કાર્યો એમને ઉપાડ્યા છીએ તે સેવાના કાર્યો આપણે પણ આગળ વધારીએ અને મા જગદંબાને આજના દિવસે પ્રાર્થના કરીએ કે સાહેબને એટલી શક્તિ આપે કે ઉત્તર ગુજરાતના તમામ લોકોની સાહેબ સેવા કરી